મનાદી શ્રી કૃષ્ણ નારાયણ ને એકાદો જતો હોય પાસે રાખે કાઢે ચાલો ને કામ તો દે ને આમ થા વાતચીત કરી મૂંઝવણ ટાળવી શું કરવું માટે પોતે બંધાતા નથી પણ જેને ઓળખાણ થાય એને મેળવતા પણ નથી અને ઓળખાણ કરનારું જો મેળવી દે તો પછી એને 1000 વર્ષે ભેગા થતા નથી. આ ભગવાન આ રીતે પૃથ્વીમાં વિચરે છે. હવે એની હું શું વાત કરું? કેટલાય એવા કેટલાય વયા ગયા ભગવાનને શું લેવા જવા પડે માટે ભજન થયા કરે છે. નર નારીના જન્મ અને અવતારો હોય તો એ જન્મમાં સુખી થાય છે, ઓળખી જાય છે ને એક જન્મે અક્ષરધામમાં જાય છે. અને જો ના ઓળખે તો હાલ્યું જ આવે છે. હાથ મનું વયા ગયા હજુ હાથ બાકી છે. ક્યાં કાળ છે? દુકાળ ક્યાં છે? હજુ ધ્રુવનો તારડીયો અર્ધોય નથી ગહાણો. એ જે બહાર આવશે ત્યાર પછી તો ભગવાન કેટલે ઠેકાણ જઈ આવશે, કામ કરી આવશે. પરમેશ્વરને કોઈ જાતનો અફસોસ નથી, એને કોઈનો ડર નથી, કોઈનો ભય નથી, કારણ કે આખી સૃષ્ટિ એની મુઠ્ઠીમાં છે. ચપટી વગાડે રાખ થઈને ઉડી જાય એવા પરમેશ્વરનો ભય ન હોય, કોઈનો ભય નથી હોતો. માટે ઓળખ્યા એના ભગવાન, ન ઓળખ્યો એના મંદિરમાં એલો પથ્થર.